સુરત શહેરના પ્રખ્યાત અને સૌથી મોટા ચોટા બજારમાં દબાણ કરનાર વેપારીઓને આપવામાં આવી છેલ્લી વોર્નિંગ. હવે થશે ગુનો દાખલ. સુરત મેયર અને તેમની સાથે પોલીસ કમિશનર દ્વારા રૂબરૂ મુલાકાત લઈને વેપારીઓને પોતાની દુકાનની બહાર સામાન ન રાખવા અને પાથરણા વાળાઓને વ્યવસ્થિત કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે તંત્રની આ નમ્ર અપીલની વેપારીઓ પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. રસ્તાઓ સાંકડા થવાને કારણે ગ્રાહકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ યથાવત રહી હતી. આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે આજે પોલીસ વિભાગ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચોટા બજારના વેપારી મંડળ સાથે એક મહત્વની બેઠક યોજી. આ મીટિંગમાં અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે હવેથી રસ્તા પર કોઈ પણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ દુકાનદાર પોતાની હદ બહાર સામાન રાખશે અથવા પાથરણા વાળાઓને પ્રોત્સાહન આપશે તો તેમની સામે સીધો પોલીસ ગુનો દાખલ કરવામાં આવશે. દબાણના કિસ્સામાં માત્ર દંડ જ નહીં પરંતુ માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી પણ તેજ કરવામાં આવશે. ચોટા બજારમાં ખરીદી માટે આવતા હજારો લોકો ટ્રાફિક જામમાં ફસાય છે. પોલીસનું માનવું છે કે જો વેપારી શિસ્ત પાડે તો આ સમસ્યા 70% સુધી ઓછી થઈ શકે તેમ છે. આ ચેતવણી બાદ હવે આગામી દિવસોમાં પોલીસ અને પાલિકાની ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. આજે સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોટા બજારના વેપારીઓને લઈને એ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને વેપારીઓને આખરી જાણ પર કરવામાં આવી કે જે દુકાનની બહાર ફેરિયાઓ બેસાડે છે અને પૂતલા મૂકી 7 ફીટ દુકાનની આગળ દબાણ ઊભું કરવામાં આવે છે એ બધું હવે બંધ કરી દો. એને લઈને આજે ચોટા વિસ્તારના વેપારીઓની મીટિંગ રાખવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી. આજરોજ અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચોટા વિસ્તારના વેપારી લોકોને અઠવા પોલીસ સ્ટેશનમાં આજે મિટિંગ લેવામાં આવી, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેલા. મુખ્યત્વે ચોટાની સમસ્યા એ છે કે ત્યાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વેપારીઓ બહાર ફેરિયા બેસાડે છે અને એમના ડિસ્પ્લે માટેના 6 થી 7 ફૂટના દબાણ હોય છે. આ દબાણ દૂર થાય એના માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ અને મેયર સાહેબે 2 દિવસ પહેલાં ચોટા વિસ્તારની મુલાકાત લીધેલી અને તમામ વેપારીઓને અનુરોધ કરેલો કે 2 દિવસની અંદર તમે તમારી રીતે સેલ્ફ ડિસિપ્લિનથી વ્યવસ્થા ગોઠવો, જેથી પબ્લિકને હેરાનગતિ ના થાય. અને તમામ થાણા ઇન્ચાર્જોને સૂચના આપવામાં આવેલી કે આ બાબતે વેપારીઓ સાથે એક મિટિંગ લઈ અને યોગ્ય નિરાકરણ થાય, જેથી વેપારીઓને પણ અગવડ ના પડે અને આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય. એના માટે એક મિટિંગનું આયોજન કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા સૂચન કરવામાં આવેલો, જેના ભાગરૂપે આજે મિટિંગ રાખવામાં આવેલી. અને વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતિ ના થાય એ રીતે અમારો વેપાર ધંધો કરીશું. અને એમની બીજી રજૂઆતો એવી હતી કે એક વેપારી 7-8 ફૂટનું રાખે છે, જેથી અમારી દુકાનનું દેખાતું નથી, તો અમારે પણ 7-8 ફૂટનું દબાણ રાખવું પડે છે. એટલે આજે અમે 3 વાગ્યાથી કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વચલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારુ અભિગમ દાખવી અને અમે વચલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું. અને આજે એ કર્યા પછી કાલથી જે કોઈ વેપારીઓ આ નિયમોનો ભંગ કરશે એમના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરશું.